નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સના વિષય નામાના તત્વ ભાગ 1 ના પ્રકરણ 2 માં પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો અભ્યાસ કરીશું. જેમાં આપણે આજે ઉદાહરણ નંબર 5 ની ગણતરી જોશું. તો તેની રકમ આપણે જોઈએ તો રકમ પાઠ્યપુસ્તકના પેજ નંબર 57 પર આપેલી છે. શિવ અને શક્તિ સરખી રીતે નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. અહીં વાર્ષિક હિસાબ તૈયાર કરવાથી એનો આપણે નમૂનો દોરી નાખ્યા છે. શિવ અને શક્તિની ભાગીદારી પેઢીનું 31/3/2017 ના રોજનું કાચું સ્વરૂપ નીચે મુજબ હતું. જેમાં આપણે આમનામ સ્વરૂપે કાચું સ્વરૂપે ખાતાનું નામ, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. મૂડી અને ઉપાડ શિવશંકર, શરૂઆતનો શ્લોક ખરીદી અને વેચાણ, આવક માલ ગાડા ભાડું, તોલા, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ડેડ સ્ટોક, પગાર અને મજૂરી, શિવની લોન 1/7/2016 થી, મહાજન લાભો, ફેક્ટરીના મકાન પર ઘસારો, વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, ડેમરેજ, રોકડ અને બેંક, હુંડીઓ, ગ્રાહક અને વેપારીઓ, વ્યવસાય વેરો, ચૂકવવાનો બાકી પગાર, ગાલખાત અને ગાલખાત અનામ અને કુલ સરવાળો 3,79,400. હવાલામાંથી આખો સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. એટલે કે 40,000 ના 20% કરી 40,000 માંથી માઇનસ કરી એટલે આપણે જે મૂલ્ય મળે એ મૂલ્ય બજાર કિંમત અને મૂળ કિંમત વચ્ચેના તફાવત જુઓ. જે કિંમત ઓછી હોય તેની ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. હવાલા નંબર 2 ₹1,000 નો માલ મળ્યો હતો. ₹1,000 નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદી નોંધમાં લખવાનું રહી ગયું. આની અસર એક ખરીદીમાં અને બીજી નોંધ લેણદારમાં કરવામાં આવશે. 3 નંબર ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. 4 નંબર ગાલખાત અનામત 3,000 ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% લેખે રાખવાનું છે. 5 નંબર શિવે 1,000 નો માલ અને શંકરે 2,000 નો માલ અંગત વપરાશ માટે લીધેલો હતો, જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ ગઈ છે. 6 નંબર ભાગીદારી કરારનામાની જોગવાઈઓ પ્રમાણે નફો નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. અહીં નુકસાન હોય તો મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. બીજી કોઈ અહીં હવે આપણે નોંધ આપવામાં આવેલી નથી. બીજી કોઈ નોંધ આપવામાં ન આવેલી તો આપણે વાર્ષિક હિસાબના નમૂના પ્રમાણે આપણે જે ખાતાની જરૂરિયાત ઉદ્ભવે છે એ ખાતાઓ દોરી અને ગણતરી કરીએ. તો અહીં આપણું શિવ અને શંકરની ભાગીદારી પેઢીનું 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું બનાવ્યું, નફા નુકસાન ખાતું બનાવ્યું, નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું, ભાગીદારના મૂડી ખાતા બનાવ્યા અને પેઢીનું પાકું સરવૈયું તૈયાર કર્યું. હવે આપણે એક વિગત વાંચતા જઈએ અને દરેક વિગતને આપણે વિગતવાર સમજૂતી સાથે ઉકેલ કરીએ. તો શરૂઆત કરીએ મૂડી અને ઉપાડ. મૂડીની હંમેશા જમા બાકી હોય અને ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય. અહીં મૂડી ખાતા આપેલા છે તો મૂડી ખાતાની ઉધાર જમા બાકી આગળ લાવ્યા. એક
અને 1,20,000 ઉપાડ એ હંમેશા ઉધાર બાકી હોય છે, ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે. તો ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે 10,000 અને 20,000. અહીં આપણે હવાલા નંબર 3 એવું સૂચવે છે કે ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો ઉપાડ પર અને મૂડી પર વ્યાજ ગણીએ તો મૂડી પર 10% લેખે અને ઉપાડ પર 5% લેખે વ્યાજ ગણવાનું છે. તો 10% લેખે વ્યાજ ગણીએ તો 10,000 અને 12,000. મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. તો પેઢી માટે ખર્ચ બને છે. ખર્ચ છે તે માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ શિવ શંકર 10,000 અને 12,000 આવતા રકમ 22,000. ઉપાડ પર 5% લેખે વ્યાજ ગણીએ 5% કરીએ એટલે 500 અને 5% કરીએ એટલે 1000. ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે. તો પેઢી માટે આવકનું સાધન કહેવાય. તો પેઢી માટે આવક છે. તો આવક છે એના માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર જમા બાજુ ઉપાડ પર વ્યાજ શિવ 500 રૂપિયા શંકર 1000 રૂપિયા આવતા ટોટલ આવશે 1500. શરૂઆતનો સ્ટોક 60,000. શરૂઆતનો સ્ટોક એ વેપારને લગતો ખર્ચ છે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ એટલે કે શરૂઆત ધંધાની થાય છે. તો શરૂઆત ધંધાની થાય છે કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 60,000. શરૂઆતનો સ્ટોક 60,000. ખરીદી અને વેચાણ. ખરીદીની હંમેશા ઉધાર બાકી અને વેચાણની હંમેશા જમા બાકી. તો ખરીદી 61,000 અને વેચાણ 80,000 છે. તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી 61,000 એના ઉપર હવાલો છે. વેચાણ 80,000 એના ઉપર પણ એક હવાલો છે. હવાલો કોઈ તો હવાલા નંબર 2 રૂપિયા 1,000 નો માલ રૂપિયા 1,000 નો માલ મળ્યો હતો પરંતુ ખરીદીનું ભરતું ખરીદનારમાં લખવાનું રહી ગયું હતું. અહીં આવશે પ્લસ વેપાર ખાતાની ઉધાર બાજુ પ્લસ મહિનો અંદર ખરીદી 1,000. જો ખરીદ પરત આપ્યો હોય તો માઇનસ થશે. ના આપ્યો હોય તો આઉટર. તો જોઈ લઈએ માલ પરત આપ્યું છે કે નહીં. રકમમાં કે માલ પરત આપવામાં આવેલો નથી એટલે આઉટર રકમ ડાયરેક્ટ સીધી થઈ જશે 62,000. વેચાણનો હવાલો ત્યાર પછી સોલ્વ કરશું. એ આપણો પેન્ડિંગ હવાલો છે. આવક માલ ગાડા વાળું 20,000. આવક માલ ગાડા વાળું એ ખરીદીને લગતો ભાગ છે એટલા માટે એની નોંધ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ આવક માલ ગાડા વાળું 20,000 રૂપિયા. તોલાઈ પણ ખરીદીને લગતો ખર્ચ છે 1,000 રૂપિયા. તોલાઈ ખરીદીને લગતો ખર્ચ છે વેપાર ખાતાની ઉધાર બાજુ તોલાઈ 1,000. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડનો ફાળો. પ્રોવિડન્ટ ફંડ હંમેશા જમા હોય અને ફાળો હંમેશા ઉધાર હોય. તો પ્રોવિડન્ટ ફાળો 1,000 અને ફંડ આવ્યો છે 4,000. તો ફાળો એ ધંધાનો ખર્ચ છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
પ્રોવિડન્ટ ફંડ ના ફાળો 1000 અને પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું એક પ્રકારનું એવું છે તો મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 4000 આગળ વાંચીએ ડેડ સ્ટોક એ ધંધાનો વણ વપરાયા વગરનો જે પડી રહેલો સ્ટોક છે એવા સ્ટોકને ડેડ સ્ટોક કહેવામાં આવે છે જેમ કે કોઈ યંત્ર હોય તેની સાથે આવેલા ટૂલ્સનું બોક્સ કોઈ બીજી મિલકત છે તેની સાથે આવેલા અન્ય સાધનો એ આપણું ડેડ સ્ટોક છે જે વણ વપરાયેલો સ્ટોક તો મિલકત છે તો ભાગાકારમાં મિલકત તેના બાજુ ડેડ સ્ટોક ભાગાકારમાં મિલકત તેના બાજુ ડેડ સ્ટોક 22000 પગાર અને મજૂરી પગાર પહેલો શબ્દ છે એટલા માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો મજૂરી અને પગાર હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ હોય તો પગાર અને મજૂરી 12000 પગાર અને મજૂરી ઉપર લગભગ કોઈ હવાલો આપણે સૂચવવામાં આવ્યો નથી તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ડાયરેક્ટ રકમ આવશે પગાર મજૂરી 12000 પગાર મજૂરી 12000 શિવની લોન 1/7/2016 થી 20000 શિવ એ ભાગીદાર છે ભાગીદારે પેઢીને દીધેલી લોન છે એટલે પેઢીનું દેવું છે એટલા માટે મૂડી દેવા બાજુ તો લખીએ અહીં મૂડી દેવા બાજુ શિવની લોન 20000 શિવની લોન 20000 અહીં લોન ઉપર કોઈ વ્યાજની જોગવાઈ નથી કરેલી એટલે મિત્રો આપણે અગાઉ પણ વિડીયોમાં જોઈ ગયા છે કે ભાગીદાર પેઢીને લોન દીધે અને ભારતીય કંપની દ્વારાની જોગવાઈ મુજબ જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો જે ભાગીદારે પેઢીને દીધેલી લોન પર 6% એટલે વ્યાજ ચૂકવવું પડે છે તો અહીં ભાગીદારે પેઢીને 20000ની લોન ચૂકવી છે કઈ તારીખે ચૂકવી છે તો તારીખ આવી છે 1/7/2016 થી તો લોનનું વ્યાજ ગણીએ તો સીની લોનનું વ્યાજ 20000 ગુણ્યા 6 એક સાથે લોનની ગણતરી કરવાની છે આપણે તારીખ 1/7/2016 7 8 9 10 11 12 1 2 અને 3 એટલે કે 9 માસનું આપણે વ્યાજ ગણવાનું આમ ગણો તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં આપણું વર્ષ પૂરું થાય છે અહીં આપણે વ્યાજની ગણતરી કરીએ 6 ને 12 100 ને 200 ને 100 ગુણ્યા 9 લોનનું વ્યાજ 900 રૂપિયા લોનનું વ્યાજ ચૂકવવા બાકી છે પ્લસ ચૂકવવા બાકી તમે આના અલગમાં એમ આપી શકો એવું ફરજિયાત નથી કે આપણે એમાં એડ કરીએ 20000 લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે નાણાકીય ખર્ચ છે એટલા માટે એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે શિવની લોનનું વ્યાજ 900 રૂપિયા આ રીતે આપણે એના હવાલાનો ઉકેલ મેળવીએ આગળ જોઈએ મહાજન લાભો એ ખરીદીને લગતો ખર્ચ છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ મહાજન લાભો 2000 રૂપિયા ફેક્ટરીના મકાનો મકાન એ ધંધાની મિલકત છે મિલકત છે એટલા માટે ઉમેરવા આવશે કાકા સર્વેમાં મિલકત લેણા બાજુ તો મિલકત લેણા બાજુ લખીએ ફેક્ટરીના મકાન 1 લાખ અહીં મકાન પર કેટલા ટકા વધારો એવો હવાલો સૂચવવામાં આવ્યો
નથી. જ્યારે આવો કોઈ હવાલો સૂચવવામાં ન આવ્યો હોય ત્યારે જો ઘસારો પાછા સમયમાં આપેલો હોય તો ડાયરેક્ટ જે તે ખાતાને અસર કરે એ આપી દેવાય. અહીં ફેક્ટરી છે એટલે કારખાનું કહેવાય, કારખાનાને લગતો ખર્ચ છે તો એની નોંધ જાય નફા નુકસાન વેપાર ખાતાની ઉધાર બાજુ. જો ખાલી મકાન શબ્દ હોય તો એનો ઘસારો કે ગણાય કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. પણ અહીં ફેક્ટરીના મકાન પર ઘસારો એટલે કારખાનાને લગતો ખર્ચ છે એટલા માટે વેપાર ખાતાની ઉધાર બાજુ રહેશે. તો એની નીચે આપ્યું છે મકાન ફેક્ટરીના મકાનનો ઘસારો 10,000 તો વેપાર ખાતાની ઉધાર બાજુની અંદર આપીએ ફેક્ટરીના મકાનનો ઘસારો 10,000. નવો કોઈ ઘસારો નહોતો એવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. નવો કોઈ ઘસારો કરવાની જોગવાઈ ના આવે જૂનો ઘસારો એમાં એડ થતો નથી. ત્યાર પછી વીમા પ્રીમિયમ 1200 રૂપિયા. વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે જેની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. વીમા પ્રીમિયમ 1200 રૂપિયા. વીમા પ્રીમિયમ 1200 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવાઈ ગયું એટલે આપણે મિલકત કહેવાય. કાચા સરવૈયામાં એટલા માટે એક જ નોંધ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600 રૂપિયા. ડેમરેજ પણ એ ખરીદીને લગતો ખર્ચ છે. ખરીદીને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. ડેમરેજ કોને કહેવાય? ધોરણ 11 માં આપણે વાર્ષિક હિસાબની શુભ શરૂઆત કરીએ ત્યારે તે પારિભાષિક અમુક શબ્દો છે તેની સમજ આપણે મેળવીએ ત્યારે આની વિશે વધારે ઊંડાણથી સમજૂતી આપેલી છે. ડેમરેજ 200 રૂપિયા. ડેમરેજ 200 રૂપિયા. ત્યાર પછી રોકડ અને બેંક. રોકડની હંમેશા ઉધાર બાકી, બેંકની ઉધાર અને જમા બંને હોય છે. આ રીતે જ્યારે આપેલું હોય તો રોકડ એ ઉધાર બાકી ગણવી અને બેંક એ જમા બાકી ગણવી. તો રોકડ એટલે રોકડ સિલક અને બેંક જો જમા બાકી ગણવામાં આવે તો એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો રોકડની ઉધાર બાકી 6,000 અને બેંક ઓવરડ્રાફ્ટ છે 18,000 જમા બાકી. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીએ રોકડ સિલક 6,000 મૂડી દેવા માટે લખીએ બેંક ઓવરડ્રાફ્ટ 18,000. ત્યાર પછી મિત્રો જોઈએ હુંડીઓ. હુંડીના બે પ્રકાર છે, લેણી હુંડી અને દેવી હુંડી. અહીં લેણી હુંડી એ ઉધાર બાકી દર્શાવે છે અને દેવી હુંડી જમા બાકી દર્શાવે છે. તો હુંડીઓ આવશે 30,000 અને 14,000. તો લેણી હુંડી મિલકત લેણા બાજુ. લેણી હુંડી 30,000. દેવી હુંડી કાકા સંદર્ભમાં મૂડી દેવા બાજુ. દેવી હુંડી 14,000. ગ્રાહકો અને વેપારીઓ. ગ્રાહકો એટલે દેવાદાર અને વેપારીઓ એટલે લેણદાર. ગ્રાહકોની હંમેશા ઉધાર બાકી હોય અને વેપારીઓની હંમેશા જમા બાકી હોય. તો ગ્રાહકો આપ્યા છે આપણે 20,000 અને વેપારીઓ આપ્યા છે આપણે 12,000. તો ગ્રાહકો એટલે દેવાદાર તો આપણે કહીએ ગ્રાહકો 20,000. ગ્રાહકો 20,000 અને વેપારીઓ પાસે 16,000. તો વેપારીઓ આપણે મૂડી દેવા બાજુ લખીએ 16,000. હવે આપણે હવાલો વાંચીએ તો હવાલા નંબર 4 કાલકા 3,000 ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% લેખે આપે. અહીં કાલખાતની ગણતરીની સૂચના
સૂચના આપવામાં આવી છે કે ઘાલ ખાતા અનામત કેટલી ગણવી, દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કેટલી કરવી, એવી અહીં સૂચના આપણે આપવામાં આવેલી છે. તો અહીં સૂચના પ્રમાણે આપણે વિચારીએ તો દેવાદારમાંથી ઘાલખાત આપવામાં નથી પણ ઘાલખાત અનામત આપવામાં આવી છે. તો ઘાલખાત અનામત શું થશે? 12 થશે. તો ઘાલખાત અનામત 3000 આપી છે અને દેવાદાર પર વટાવ અનામત 10% આપી. તો માઈનસ ઘાલખાત અનામત 3000 નીચે રકમ આવતા કરીએ 17000 માઈનસ વટાવ અનામત 1700 રૂપિયા. આવતા રકમ થશે 15000 ને 300. અહીંયા આપણે આવો સોલ્વ કરીએ નફા નુકસાન ખાતાની ઉલા બાજુ આપણું રેગ્યુલર કોષ્ટક તૈયાર કરીએ. ઘાલખાત કાચા સગયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઈનસ ઘાલખાત અનામત કાચા સગયાની. આ કોષ્ટક એક તૈયાર છે. દેવાદાર પર વટાવ અનામત એ આપેલ વટાવમાં પ્લસ થાય છે. અહીં આપણે આપેલ વટાવની કોઈ સૂચના આપવામાં આવેલી નથી એટલે ડાયરેક્ટ આપેલ લખીએ. દેવાદાર પર વટાવ અનામત 1700. ઘાલખાત અનામત હવાલાની 3000 આપી છે. તો ઘાલખાત અનામત હવાલાની 3000. ઘાલખાત હવાલાની નથી એટલે એમાં ડેશ બાકી કાચા સગયાની આવશે ત્યારે આપણે વિગતવાર સમજૂતી જોઈ લેશું. હવે વેપારીઓની અંદર એક હવાલો સોલ્વ કરી નાખીએ કે નહીં નોંધેલ ખરીદી 1000 રૂપિયા હતી. નહીં નોંધેલ ખરીદી કેટલી હતી? 1000 રૂપિયા. અહીંયા પ્લસ કરીએ. નહીં નોંધેલ ખરીદી 1000. આવતા રકમ આવશે 17. પછી જોઈએ વ્યવસાય વેરો. વ્યવસાય વેરો એ વેચાણને લગતો ખર્ચ છે. એટલે આપણા જે વ્યવસાય આપણે જે ધંધો કરીએ એને લગતો ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વ્યવસાય વેરો. વ્યવસાય વેરો આવશે 1000 રૂપિયા. ચૂકવવા બાકી ખર્ચ પગાર. ચૂકવવા બાકી પગાર 1400. ચૂકવવા બાકી એટલે આપણું દેવું કહેવાય. તો પાકા સગયામાં મૂડી દેવા બાજુ લખીએ. ચૂકવવા બાકી પગાર 1400 રૂપિયા. ઘાલખાત અને ઘાલખાત અનામત. ઘાલખાત હંમેશા ઉધાર હોય અને અનામત હંમેશા જમા હોય. તો ઘાલખાત આવે છે 1400. તો કાચા સગયાની ઘાલખાત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1400. કાચા સગયાની ઘાલખાત અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 6000. બાદબાકી કરીએ તો જવાબ 1600 રૂપિયા. પણ કેવા આવશે? માઈનસ. માઈનસ આવ્યા તો કેવું છે? સામે લઈ જવા. સામે લઈ ગયા. તો સામેની બાજુ લખીએ ઘાલખાત અનામત સામેથી લાવ્યા 1600. અને સામેથી લાવ્યાના લઈ જાવ એટલે આ આવવાનું જે આપણે છે એ 100 થઈ જશે. માઈનસ નિશાની નીકળી અને સામે પ્લસ બાજુ થઈ જાય છે. હવે કાચા સગયામાં એક પણ વિગત મંત્રો બાકી રહેતી નથી. તો આપણે હવાલા વાંચતા જઈએ અને હવાલા સોલ્વ કરતા જઈએ. જેમાં પહેલો જવાબ છે આખા સ્ટોકની કિંમત 40000 છે પરંતુ તેની બજાર કિંમત 30% ઓછી છે. તો આખા સ્ટોક 40000 ગુણ્યા 20 ભાગ્યા 100. 4 ગુણ્યા 40000 માંથી આ મૂળ કિંમત. પછી આપણે વિચારીએ બજાર કિંમત 40000 માઈનસ 8 બરાબર 22. અહીં લખેલી છે મિત્રો કે બજાર કિંમત અને મૂળ કિંમત બંને કિંમતમાં જે કિંમત ઓછી હોય, બજાર કિંમત અને મૂળ કિંમતમાં જે
કિંમત ઓછી હોય તે કિંમત આપણે અહીં ધ્યાનમાં લેવાની થાય છે. તો બજાર કિંમત 40,000 છે અને મૂડી કિંમત 40,000 છે અને બજાર કિંમત 32,000 છે. તો અહીં આપણે આખા સ્ટોકમાં 32,000 ને ગણશું. તો આખા સ્ટોકની બે અસર એક વેપાર ખાતાની જમા બાજુ આખા સ્ટોક 32,000 અને બીજી નોંધ આવશે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આખા સ્ટોક 32,000. હવાલા નંબર 2 વાંચીએ. રૂપિયા 1,000 નો માલ મળ્યો હતો પરંતુ ખરીદીનું ભરતીયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું. અહીં આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ કરી દીધા. બીજી નોંધ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ વેપારીઓમાં પ્લસ કરી દીધા. હવાલા નંબર 3 જોઈએ મિત્રો. મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલવાનું છે. તો એ હવાલો સોલ્વ થઈ ગયો. નફા નુકસાન તારવણી ખાતા બાજુ પણ એની અસર અપાઈ જાય છે. હવાલા નંબર 4 વાંચીએ. કાલકા અનામત 3,000 તથા કાલકા અનામત 3,000 ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% આપો. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ ગ્રાહકોમાંથી કાલકા બાદ કરી અનામત અને વટાવ અનામત પણ જોગવાઈ કરી આપી. એની નોંધ આપણે નફા નુકસાન ખાતા બાજુ પણ આપી દીધી. એટલે બંને અસર થઈ ગઈ છે. હવાલા નંબર 5 વાંચીએ. સીધે 1,000 નો માલ અને શંકરે 2,000 નો માલ અંગત વપરાશ માટે લીધો. અંગત વપરાશ માટે લીધો એટલે એને ઉપાડ કહેવામાં આવે છે. એટલે લખીએ ઉપાડ ખાતે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ કાઉન્સમાં માલ 1,000 અને 2,000. અંગત વપરાશ માટે લીધો એટલે 1,000 અને 2,000 બંનેના ખાતામાં આપણે અસર આપી દીધી. હવે આગળ વાંચીએ. જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ ગઈ છે. જેની નોંધ શેમાં થઈ ગઈ છે? ઉધાર વેચાણ તરીકે વેચાણમાં થઈ ગઈ છે. હવે વેચાણમાં થઈ ગઈ છે એટલે વેચાણમાંથી પહેલા 3,000 માઈનસ કરવા પડશે. તો માઈનસ અંગત વપરાશ લીધેલમાં 3,000 બાદ કરીએ. સીધો સરવાળો આપણે લીધો તો 3,000 બાદ કરીએ એટલે 77,000. બીજી અસર થઈ. હવે ત્રીજી અસર જોઈએ તો ધંધામાંથી કોઈ પણ રીતે માલની જાવક એ નવા કંપનીદારોના નિયમ મુજબ ખરીદીમાંથી માઈનસ થાય છે. પરંતુ આપણે આની નોંધ અહીંયા રાખશું વેપાર ખાતાની જમા બાજુ. તો ઉપાડની ગયેલ માલ 3,000. ઉપાડની ગયેલ માલ 3,000. અહીં આપણે આ ભાગીદારની નોંધ ઉપાડની ગયેલ માલ 3,000 ની કરી દીધી. હવે આ 3,000 ની બીજી નોંધ ક્યાં જશે? તો આ 3,000 ની બીજી નોંધ વેચાણ સાથે સંબંધ છે એટલે કે ગ્રાહકો સાથે સંબંધ છે. તો ગ્રાહકો સાથેનો હવાલો સોલ્વ કરીએ. તો અહીં એક હવાલો સોલ્વ કરવા રહી ગયો છે. તો થોડું જોઈ લઈએ. લેવી મૂડી 30,000. વેચાણમાં નોંધાયેલ વેચાણમાં કેટલું જશે? માઈનસ થઈ જશે. અહીં પહેલા તો માઈનસ કરીએ કે ભૂલથી નોંધેલ વેચાણ વેચાણ 3,000 બાદ કરીએ એટલે આવશે 17,000. 3,000 કાલકા અનામત રાખવાની છે. તો કાલકા અનામત 3,000 બાદ કરીએ એટલે 14,000 માઈનસ દેવાદાર વટાવ અનામત 10% એટલે 1,400 રૂપિયા રાખવાની છે. 1,400 રૂપિયા રાખીએ એટલે 12,600 રૂપિયા આવશે. મિત્રો છે કે આપણે માહિતી કે ભાઈ હવાલો આપણે સોલ્વ કરવાની રહી ગઈ એટલે ભૂલ શું કરી દીધી
બાકી ગણતરીમાં ક્યાં ખાલી દેવાદાર પર વટાવવાના 1700 ની જગ્યાએ 1400 રૂપિયા આવી જશે. 1700 ની જગ્યાએ 1400 રૂપિયા આવી જાય. બીજી કોઈ મિસ્ટેક નથી. આ હવાલાની ચાર અસર થાય છે. એક અસર થઈ વેચાણમાંથી માઈનસ, બીજી અસર ખરીદીમાંથી માઈનસ, ત્રીજી અસર જે તે ભાગીદારના ઉપાડમાં વધારો કર્યો અને ચોથી અસર દેવાદારમાંથી માઈનસ કર્યા. આ રીતે આપણે એની અસર આપી દીધી છે. હવે આપણે ત્યાર પછીનો હવાલો જોઈએ તો ભાગીદારી કરારનામાની જોગવાઈઓ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું થાય છે. અહીં નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું થતું હોય છે, જેના કારણે આપણે અહીં વ્યાજ ચૂકવી દીધું તો નુકસાન છે કે નફો ખ્યાલ નથી એટલે પછી જોઈ લઈશું વ્યાજ ચૂકવવો ફરજિયાત છે. તો આપણે અહીં સરવાળા કરવા પડશે. તો સરવાળા બાદબાકીનો આપણે લઈએ તો જોઈએ મિત્રો કે કયા ખાતાની કેટલી બાકી છે. તો મિત્રો આપણે અહીં વેપાર ખાતાની સરવાળાની શરૂઆત કરીએ તો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો અહીં અમને વધુ બતાવી રહ્યો છે. તો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીએ 60,000 પ્લસ 62,000 પ્લસ 20,000 પ્લસ 1,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 1,55,200 જે જમા બાજુ ઉતાર જે મળે છે આપણે કાઢી ખોટ કહેશું -77,000 -3,000 -32,000 તો આપણે અહીં 43,200 રૂપિયા તો કાચી ખોટ મળે છે. તો કાચી ખોટ 43,200 કાચી ખોટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે. કાચી ખોટ 43,200 અહીં પણ એનો સરવાળો નફા નુકસાનનો ઉધાર બાજુનો વધી જાય છે પ્લસ 12,000 પ્લસ 1,000 પ્લસ ફરીથી 1,000 900 1200 અને 1400 60,700 રૂપિયા આપણે નફા નુકસાન ખાતાનો સરવાળો મળે છે. એને જમા બાજુ લઈ જઈએ અને તફાવત શોધીએ તો 100 રૂપિયા માઈનસ કરીએ તો અહીં આપણે ચોખ્ખી ખોટ મળશે 59,100. તો લખીએ ચોખ્ખી ખોટ 59,100 રૂપિયા. ચોખ્ખી ખોટ 59,100 રૂપિયા. ત્યાર પછી ચોખ્ખી ખોટ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચોખ્ખી ખોટ 59,100 જેનો સરવાળો કરીએ 22,000 પ્લસ કરીએ 81,100 81,100 માંથી 1500 બાદ કરીએ 1500 બાદ કરતા આપણે મિત્રો મળશે 79,600 રૂપિયા વહેંચણી પાત્ર ખોટ. તો અહીં લખીએ વહેંચણી પાત્ર ખોટ 79,600. હવે અહીં જે ભાગીદારો છે એ સરખા પ્રમાણના નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તો ખોટ પણ સરખા પ્રમાણમાં લે છે તો ખોટને 2 વડે ભાગી નાખીએ તો અહીંયા આવશે સિંહના ભાગની ખોટ 39,800 અને શંકરના ભાગની ખોટ 39,800. શિવ અને શંકરને વહેંચણી પાત્ર ખોટ તેમના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ 39,800 39,000 મૂડી ખાતાનો સરવાળો કરીએ 1,10,000 1,10,000
1,32,000 1,10,000 માંથી 1,10,000 માંથી 10,000 માઈનસ 500 માઈનસ 1,000 માઈનસ 39,800 58,700 1,32,000 માઈનસ 39,800 માઈનસ 2,000 માઈનસ 1,000 માઈનસ 20,000 69,200 અહીં લખશું બાકી આગળ મૂડી ખાતાની જમા બાકી મળી આપણે મૂડી ખાતાની જમા બાકી મળી તો જમા બાકી આપણે જે તે ખાતાની અંદર પ્લસ કરવાની થશે તો જે તે ખાતાની અંદર આપણે પ્લસ કરીએ તો ક્યાં આવશે તો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ તો મૂડી દેવા બાજુ લખીએ મૂડી ખાતા સી 58,700 संकर 69,200 प्लस 58,700 1,27,900 જેમાં બધી રકમ લેશે પ્લસ 17,000 પ્લસ 4,000 પ્લસ 20,900 પ્લસ 18,000 પ્લસ 14,000 પ્લસ 1400 2,03,200 મિત્રો આપણે આપણું મૂડી દેવા બાજુનો સરવાળો કર્યો તો એનો સરવાળો 2,03,200 હવે આપણે પાકા સરવાળાની અંદર મેણા બાજુનો સરવાળો કરીએ 1,00,000 પ્લસ 12,600 પ્લસ 600 પ્લસ 30,000 પ્લસ 22,000 પ્લસ 6,000 પ્લસ 32,000 तो सरवाળો એનો પણ 2,03,200 તો આ રીતે મિત્રો આપણે જોયું કે વાર્ષિક હિસાબની અંદર પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 3 કે જેની અંદર આપણે ગણતરી સાથે કરીએ સમજૂતી તમને ટૂંકમાં સમજાય નેક્સ્ટ વિડિયોમાં આપણે જોશું ઉદાહરણ નંબર 6 કે વાર્ષિક હિસાબનું ઉદાહરણ નંબર 6 થેન્ક યુ